કેમ છો મારા ભાઈઓ અને બહેનો? મજામાં? જો અત્યારે આ ખેતરમાં સાડીઓ રોપ્યો તો એને જોઈને ભૂંડ પણ નથી આવતું અને રોજડું પણ નથી આવતું, કોઈ બી જીવજંતુ પણ નથી આવતું, કેમ કે એની ઉપરની મૂનકી છે ને એ ચારે મોર ઘૂમે છે, જ્યાં પવન ફરે ત્યાં જ ઘૂમે છે. તો તમે સાડીઓ જોઈ લીધો હશે તો જો સારો દેખાશે ને. આ બધા સેણા છે જુઓ. ને ભાઈ એક ભાઈ મને કોમેન્ટ કરે છે, તો ભાઈ તારા શું લેવું દેવું છે કોમેન્ટ કરવાનું? અમે અમારી રીતે સલાહ આવીએ અમારા આદિવાસી ભાઈઓની, તારે શું લેવું દેવું છે એ કહી દે. તારા ભાગ દેવા હોય તો દે, તો રહેવા દે. અમે કોઈ સાથે વિરોધ નથી કરવાના, અમે પ્રેમથી કહીએ છીએ. તો પછી વિરોધ કરવો હોય તો પછી જોઈ લીજે કે આદિવાસીનો કેટલો પાવર છે. જેવા તહેવાર નથી સમજે આદિવાસી, એટલે થોડીક લિમિટ મારી જાઓ. ને આ ભાઈને હું કહું છું કે ખોટી કોમેન્ટ નથી કરે, કંઈક પ્રેમથી રહે તો પછી આદિવાસીનો પાવર દેખીને ત્યારે તને ખબર પડે. મારા આદિવાસી ભાઈઓને બધાને સમજાવવું તારી કેમ બળે? સલાહ તો આલવી પડે અમારા આદિવાસી ભાઈઓને. નહીં પોહાય તો નહીં જ પોહાય, સોતે ભાગે, એમાં શું વાંધો નથી. નહીં પોહાય તો નહીં જ પોહાય, એને સલાહ તો અમે દેવાના 100% ત્રીજો ભાગ હોય તો જ ભાગ રાખવાના છે, નહીં તો નથી રાખવાના. અને સલાહ તો 100% દેવાના અમારા આદિવાસી ભાઈઓને, કેમ કે અત્યારે ચોથા ભાગમાં નથી પહોંચતો તો નથી પહોંચતો. મેં ત્રીજા ભાગમાં આવવાના, આપે તો આપજો, નહીં આપે તો રહેવા દો. મેં પ્રેમથી કહી રહ્યા છે. મેં કોઈ સાથે વિરોધ કરી નથી ભાગ લેવાના ને ભાઈઓ. એટલે અમે પ્રેમથી કહી આ તમારે આપવો હોય તો આપજો, નહીં આપો તો કંઈ વાંધો નહીં. મારે તો ઘણું કામ છે, બીજું કામ કરી લઈશું. અમને મજૂરી તો અમે કરીએ જ છે, ગમે એવી મજૂરી કરી લઈએ. ભાગ રાખીને પૈસા કમાવા એવું તો હોય જ નહીં. એટલે ખોટી કોમેન્ટો ના કરો ભાઈ, સીધી રીતે રહેવા દો. તો સીધી રીતે રહેવા દો, તો પછી આદિવાસીનું સેટક છે નહીં, તો પછી સમજી લેજો શું થશે. એટલે સમજી લેજો. અને અમે તો સલાહ આલવાના અમારા આદિવાસી ભાઈઓને. અને આ વિડીયો જોતા રહીજો મારા આદિવાસી ભાઈઓ, અને લાઈક પણ કરી દીજો અને શેર પણ કરી દીજો મારા આદિવાસી ભાઈઓને. જય જોહાર. કેમ છો? મજામાં બધા? તો હવે બીજા વિડીયોમાં મળીશું.